હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? દર્શક મિત્રો, મારી રેસીપી જરૂરથી નિહાળી રહ્યા હશે એવી આશા રાખું છું હું. તો સેજ વોરાના જય જિનેન્દ્ર. આજે હું બનાવવા જઈ રહી છું સંતરાનું જ્યુસ. એકદમ હેલ્ધી અને શક્તિ પણ સારી થઈ જાય છે. તો અત્યારે હું એકલા સંતરાનું બનાવી રહી છું. તમે આની અંદર દાડમ, દ્રાક્ષ, સફરજન, બીજા પણ ફ્રૂટ એડ કરી શકો છો. તો હમણાં હું એકલા સંતરાનું જ બનાવું છું. એના માટે આપણે જોઈશે સંતરા. 2 ચમચી શુગર લીધેલી છે. સંતરા થોડા ખાટા લાગે એટલા માટે થોડી શુગર એની અંદર એડ કરું છું, જેથી કરીને પ્રપોર્શન બરાબર થઈ જાય. 1 ગ્લાસ પાણી લીધેલું છે અને 1 નાનકડો ટુકડો આદુ લીધેલું છે. આ બધું જ વસ્તુ જોડે એડ કરી દઈશું આપણે. જ્યુસર હોય તમારી પાસે તો તમે જ્યુસરમાં પણ બનાવી શકો છો, અથવા તો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ બનાવી શકો છો. હવે આને ચર્ન કરી નાખશું આપણે ગ્રાઇન્ડરમાં. ખાલી 2 થી 3 સ્ક્વીઝ કરવું ધીમે આટે, એકે સાથે મૂકીને ચર્ન કરવા ના મૂકી દેવું એને. હવે એક ગળણી લઈને આવી રીતે કાઢતા જવું ધીમે ધીમે. બિયા પહેલેથી કાઢવાની જરૂર નથી, કારણ કે બહુ જાજુ સ્ક્વીઝ નથી કરવાની જરૂર, આને તરત થઈ જશે. આવી રીતે ગળણીની મદદથી કાઢી લેવું. આદુનું પ્રપોર્શન ઓછું રાખવું, બહુ એકદમ તીખાશ પડતું નાના છોકરાઓને નહીં ભાવે. આદુ નાખેલું છે એના માટે શરદી થવાની સંભાવના થોડી ઓછી રહેશે. બને તો સાંજે 5 વાગ્યા સુધી જ પીવું. આપ જોઈ શકો છો આપણા બિયા આની અંદર જોડે પીસાઈ નથી ગયા, એટલે બી પહેલાંથી કાઢવાની જરૂર નથી. જ્યુસ મેં ગ્લાસમાં ભરી લીધું છે. હવે આપ જોઈ શકો છો. જુઓ, નજીકથી હું બતાવું છું તમને. તો આપણું જ્યુસ રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.